નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026 વિશે, જેની અંદર મોબાઈલથી કોન્સ્ટેબલ અને પીએસઆઈના કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। સૌપ્રથમ તમારે ઓજસની વેબસાઇટ ઉપર જવાનું છે। અને ત્યારબાદ તમારે એક્ઝામિનેશન કોલ લેટર પર જવાનું છે અને ત્યાંથી તમારે વ્યૂ ઓલ કરી અને સિલેક્ટ કરવાનું છે। જે તમે કોલ લેટર આવશે ત્યારે અહીં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એવી રીતે લખેલું આવશે અને ઓપ્શન તરીકે આપણે જુનિયર ક્લાર્ક એવી રીતે સિલેક્ટ કરવાનું છે। અને ત્યારબાદ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલો કન્ફર્મેશન નંબર તમારે નાખવાનો છે, તમારી બર્થ ડેટ અને અહીં જે કેપ્ચર કોડ આપવામાં આવેલો છે તે તમારે નાખવાનો છે। ત્યારબાદ તમારે પ્રિન્ટના ઓપ્શન ઉપર જઈ અને કોલ લેટર ડાઉનલોડ કરવાનું છે। અને ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રિન્ટ A4 સાઇઝમાં કઢાવવાની છે, જે ઉમેદવાર મિત્રોએ પ્રિન્ટ કરતી વખતે ધ્યાનમાં લેવું। અને વેબસાઇટ ઉપર માહિતી પણ આપવામાં આવી છે કે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું તેની સૂચના પણ અહીં આપવામાં આવી છે। જે તમે અહીં જોઈ શકો છો કે સિલેક્ટ જોબ કરવાની છે, કોઈ પણ જે તમે એક્ઝામ દેવાનું હોય તે પસંદ કરવાની છે, તમારો અરજી ક્રમાંક જે 8 આંકડાનો છે અને જન્મ તારીખ છે તે નાખવાની છે અને ઓકે બટન ક્લિક કરી અને તમે કોલ લેટર વિન્ડો ઉપર જોઈ શકશો। અને ત્યારબાદ તમારે A4 સાઇઝની અંદર પ્રિન્ટ કાઢવાની છે। કોલ લેટરના પ્રથમ પેજમાં જ હાજરી પત્રક અને બીજા પેજમાં ઉમેદવારોની સૂચનાઓ હશે, તે ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવી। આમ આપણે ભરતી બોર્ડ થોડા જ સમયની અંદર કોલ લેટર જાહેર કરશે તેવું આપણે કહી શકીએ છીએ। આમ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો। આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો।